दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરી દીધો છે ચારે ચાર પ્રકારની। હવે એના પછી એક નાનો પોઈન્ટ જે તમે આગળ પહેલા પ્રકરણની અંદર ભણી ગયેલા છો, જુદી જુદી પેશીઓ મળી અને પેશીઓના સંગઠન વડે અંગ રચાય છે અને ત્યાર પછી પેશીની મદદથી અંગ રચાય। જુદા જુદા અંગો ભેગા મળે એકબીજા સાથે જોડાયેલા હોય, એ પછી ભૌતિક રીતે જોડાયેલા હોય અથવા કાર્યની રીતે પણ ઘણીવાર જોડાયેલા હોય અને એનાથી પછી બને છે અંગતંત્ર। અને અંગતંત્રો બધા ભેગા થાય ત્યારે એનાથી સજીવનો દેહ બને છે અથવા તો શરીર બને છે અથવા સજીવ બને એમ કહીએ તો પણ ચાલશે। જુદા જુદા પ્રકારના તંત્રો છે, પાચન તંત્ર હોય કે રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, ચેતાતંત્ર છે વગેરે જેવા તંત્રો આપણા શરીરની અંદર આવેલા હોય અને એમાંથી પછી આખું આપણું શરીર એ બનતું હોય છે। અને તંત્રો પણ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, ભૌતિક રીતે સંકળાયેલા હોય અથવા કાર્યની રીતે પણ સંકળાયેલા હોય છે અને ચોક્કસ પ્રકારનું સહનિયમન છે। આપણે સહનિયમનનો અભ્યાસ પણ એક પ્રકરણની અંદર કરીશું અને બધા જ અંગો શરીરની અંદર કોઈ પણ અંગ શું કાર્ય કરે છે એને બીજા અંગ સાથેનો જે સંબંધ છે એ મગજ અથવા ચેતાતંત્ર છે એ એનું નિયંત્રણ કરે છે। એટલે બધા જ અંગો એકબીજાથી સહનિયમનથી એકબીજાને મદદરૂપ થાય, એકબીજાને ટીમ વર્ક કહેવાય। કોઈની ખામી હોય તો બીજું અંગ એને ખામી પૂરી કરે, આ બધી રીતે મળી અને આપણું શરીર છે એ કાર્ય કરે છે। અને આ સહનિયમન નું જે નિયંત્રણ છે એ ચેતાતંત્ર દ્વારા થાય છે। એનું નિયંત્રણ જેટલું વધારેમાં વધારે સારું, જેટલું સહનિયમન વધારે સારું હોય અંગનું શરીરનું, એટલું આપણું શરીર સારું રહે છે, આપણી તંદુરસ્તી સારી રહે છે। તો આવા પ્રકારનું એક આયોજન શરીરની અંદર થયેલું છે અને એના નમૂના રૂપે જે આયોજનના તંત્રો છે એ તંત્ર રૂપે આપણે 3 સજીવનો અભ્યાસ કરવાનો છે અને એ 3 સજીવનો અભ્યાસની અંદર એક આવશે અળસિયું અને બીજું છે એ વંદો, જેને આપણે કહીશું અપૃષ્ઠવંશી। ચોથા પ્રકરણની અંદર તમે ભણેલા છો હવે તો પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી। તો અપૃષ્ઠવંશી છે એનું પ્રતિનિધિત્વ કરે છે એવા આપણે 2 પ્રાણીઓનો અભ્યાસ કરીશું, જેની અંદર આવશે અળસિયું અને વંદો। અને પૃષ્ઠવંશી પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે એવું એક પ્રાણી છે દેડકો પૃષ્ઠવંશી। આ 3 પ્રાણીઓ છે એની સિસ્ટમ અથવા તો એનું તંત્રો, અંગતંત્રની રચના, બધા જ પ્રકારના તંત્રો છે એનો આપણે અભ્યાસ કરીશું। અને એનાથી શું થાય કે કેમ આવું બધું છે, આપણે દેડકાનો ડાયરેક્ટ અભ્યાસ કરીએ તો ના ચાલે, તો એનાથી ડાયરેક્ટ તમને સમજૂતી મળે એના પહેલાં અળસિયું અને વંદો એની રચના બહુ સરળ હોય છે। એટલે સરળ રચનાનો આપણે અભ્યાસ કરીએ તો એના પછી દેડકાની થોડી અઘરી રચનાનો અભ્યાસ કરી શકાય અને એમ કરતાં કરતાં પછી માનવની રચના છે એનો પણ અભ્યાસ આગળ કરવામાં તમને સરળતા રહેશે। એટલે આ પ્રાથમિક ધોરણે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી એવા પ્રાણીઓનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। શરૂઆત આપણે અળસિયાથી કરીશું। પહેલું અળસિયું આવે છે અને એની અંદર આવેલી જુદી જુદી રચનાઓ છે। પહેલા આપણે અળસિયાથી શરૂઆત કરીએ છીએ। અળસિયું, જેનું અંગ્રેજી નામ છે અર્થવાર્મ। અર્થવાર્મ એનો અંગ્રેજી શબ્દ મૂકેલો છે અને અર્થ એટલે પૃથ્વી અથવા તો જમીન અને વાર્મ એટલે કીડો, જમીનની અંદર રહેલો કીડો એવા પ્રકારનું એનું ગુજરાતી આપણે કરી શકીએ છીએ। તો આ એક અળસિયું છે અને એ અળસિયા છે એની 2 જાતિ સામાન્ય રીતે ભારતની અંદર જોવા મળે છે। એવી 2 જાતિઓ છે, ફેરેટીમા પોસ્થુમા એનું આખું નામ છે અને બીજું છે લુમ્બ્રિકસ। અને આ 2 ભારતીય અળસિયાની જાતો અને એ 2 જાત આપણા ભારતની અંદર જોવા મળે છે અને એને અનુલક્ષીને આપણે અભ્યાસ અહીંયા થોડોક કરવાનો છે।
ખાસ કરીને તમે જોશો તો એનો રંગ તમે બધાએ અળસિયું જોયું હશે. ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ભીની જમીન થતી હોય ત્યારે જમીનમાંથી અળસિયા બહાર આવતા હોય છે અને બહાર આવ્યા પછી એ ધીમી ગતિએ ચાલતા હોય છે. તો એવા અળસિયા છે અને એનો રંગ છે લાલાશ પડતો કથ્થાઈ રંગ, લાલાશ પડતો કથ્થાઈ. મોટા ભાગે આવા રંગના અળસિયા જોવા મળતા હોય છે. રંગની આપણે વાત કરીએ છીએ. અને અપૃષ્ઠવંશી સ્થળચર પ્રાણી છે. આપણે જાણીએ છીએ અપૃષ્ઠવંશી તો જાણીએ છીએ, પરંતુ સ્થળચર પ્રાણી છે. સ્થળચર એટલે સ્થળ ઉપર જ જોવા મળશે, જમીન ઉપર જોવા મળે છે એવું, પાણીની અંદર નથી જોવા મળતું, એટલે આપણે એને સ્થળચર પ્રાણી તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ભેજયુક્ત જમીનના ઉપરના પડની અંદર નિવાસ સ્થાન અથવા નિવાસ, ભેજયુક્ત જમીનના ઉપરના પડમાં, જે ઉપરનું પડ છે અને એની અંદર એ જોવા મળતું હોય છે. દિવસ દરમિયાન જમીનની અંદર જ રહે છે, દિવસ દરમિયાન જમીનની અંદર રહે છે અને ત્યાર પછી માટી ખોદી અથવા તો ભક્ષણ કરી અને એની અંદર દર બનાવે છે. માટી ખોદી કે ભક્ષણ કરી દર બનાવે છે એની અંદર. અને ત્યાર પછી એ તમને જોવા મળશે એની જમીનની અંદર જો અળસિયું કોઈ વખતે તમને દેખાતું હોય તો ભલે ઉપરથી ન દેખાતું હોય, પરંતુ એ જમીનની અંદર અળસિયું છે અથવા તો એ ગતિ કરે છે કઈ રીતે એની તમને ખ્યાલ આવી જશે. નાની નાની તિરાડો પડેલી તમને જોવા મળશે. એટલે એટલો જમીનનો ભાગ છે ને, બગીચાની અંદર કોઈ વાર જુઓ અથવા તો અન્ય જગ્યાએ તમે જોશો તો એ નાની નાની તિરાડો સ્વરૂપે જમીન પોચી થઈ જતી હોય છે. એટલે આગળનો એનો જે મુખનો ભાગ છે ખાસ અલગ પ્રકારનો હોય છે અને એ અલગ પ્રકારનો ભાગ છાજલીનો ભાગ જેને કહેવાય, બિલકુલ તમે કહેશો આ પેનનો જે પોઈન્ટ હોય છે એ પોઈન્ટના જેવો ભાગ આગળનો ભાગ હોય છે. અને એનાથી ભીની જમીન હોય એ જમીનને થોડુંક તાકાતથી જોરથી છીણી અને એ જમીન છે અથવા માટી છે એને પોચી કરે છે અથવા તો ઢીલી કરે છે અને પછી એ માટીને કાં તો સાઈડમાં કરી દે અથવા તો પોતે ખોરાક તરીકે એનો ઉપયોગ કરી દે છે. એટલે માટી ખાતું જાય અને ધીમે ધીમે જમીનના ઉપરના પડની અંદર એક નાનો નાનો દર જેવી રચના બનાવતું જાય અને ધીમે ધીમે આગળ અળસિયું આ પ્રમાણે ચાલતું જતું હોય છે. જે માટી ખાય છે એ માટીની અંદર સેન્દ્રિય ઘટકો રહેલા છે, કોવાયેલા પર્ણો હોય અથવા તો કાર્બનિક પદાર્થો છે. એ પદાર્થો જ્યારે પોતાના શરીરની અંદર જાય ત્યારે એમાંથી એ પોષણ મેળવે છે અને બાકીની માટી છે એ નાની નાની એક ઢગલીઓ સ્વરૂપે નાની નાની સેવની જેવી રચના, જેમ કે ખાવાની સેવ આવે છે એના જેવી બિલકુલ રચના હોય છે અને એ નાની સેવની નાની નાની ઢગલીઓ સ્વરૂપે એ મળત્યાગ કરે છે. અને એ મળત્યાગ ઉપરથી પણ આપણે એનો ખ્યાલ આવી જાય કે અહીંયા અળસિયું રહેલું છે અથવા તો આગળ આ પ્રમાણે એ ગયેલું હોય છે. અમુક અમુક અંતરે એની માટેની ઢગલીઓ તમને જોવા મળશે અને એનાથી તમે કરો સ્ટ્રેસ કરો, પગેરું જેને કહેવાય છે, તો એ ઢગલી તમે ધીમે ધીમે આગળ જતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે અળસિયું આ પ્રમાણે આગળ વધેલું છે. તો આવા મળ સ્વરૂપે એનો ત્યાગ કરે છે, માટી ખોદે છે, ભક્ષણ કરે છે, દર બનાવે છે અને દિવસ દરમિયાન એ હંમેશા દરની અંદર જ ભરાઈ રહેતું હોય છે અને અંદરની અંદર એ આ પ્રમાણે ચાલ્યા કરે છે. ઉત્સર્જિત મળ છે એના દ્વારા એને શોધી શકાય છે. ઉત્સર્જિત મળ દ્વારા શોધી શકાય અને એના માટેનો એક ખાસ શબ્દ વાપરેલો છે જેને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટિંગ અથવા તો વર્મી કલ્ચર એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. ખાસ કરીને વર્મ ઉપરથી વર્મી શબ્દ છે કે અળસિયું જ્યારે જમીનના ઉપરના પડની અંદર જ્યારે ધીમે ધીમે ગતિ કરતું હોય ત્યારે જમીન છે પોચી બનતી જતી હોય અને નાની નાની મળ સ્વરૂપે જે ઢગલી બનાવે છે એના કારણે સેન્દ્રિય સ્વરૂપે ખાતર બનતું હોય છે. એટલે જમીન ફળદ્રુપ થાય છે. બગીચાની અંદર હોય તો એ જમીન ફળદ્રુપ થાય, જમીન પોચી થાય છે, જેની અંદર હવા ભરાય અથવા તો છિદ્રાળુ હવા બને છે. તો જમીન માટે સારી છે અને આવા પ્રકારની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટિંગ
મળ દ્વારા એ માટીને બહાર કાઢે છે અને જમીનને ફાયદો થાય છે, વનસ્પતિને એનાથી ફાયદો થતો હોય છે. તો એવી વર્મી કમ્પોસ્ટિંગનો એક શબ્દ અહીંયા મૂકેલો છે, તો એ આપણે એને આ રીતે ઓળખી શકીએ છીએ. હવે એના પછી આપણે થોડીક રચનાની વાત કરીએ છીએ અને એ રચનાની અંદર આવશે પહેલા બાહ્ય રચના તરફ જઈએ અને ધીમે ધીમે પછી આપણે એની આંતરિક રચના છે એના તરફ જઈશું. બાહ્યાકાર વિદ્યા બહારની રચના છે. બાહ્યાકાર વિદ્યા જેને કહેવાય છે મોર્ફોલોજી. તો સૌથી પહેલા એનું શરીર 100 થી માંડી અને 120 અથવા ક્યારેક 125 ખંડોનું શરીર એ બનેલું હોય છે. જો તમે ધ્યાનથી ચોથું પ્રકરણ થોડું યાદ કરો તો આ અળસિયું છે એ નુપુરક સમુદાયનું પ્રાણી છે અને અહીંયા સૌથી પહેલા ખંડતાની શરૂઆત થાય છે. બહારની બાજુ ખંડો હોય છે, અંદરની બાજુ પણ ખંડો હોય છે. એટલે એ ખંડતા વાળું શરીર હોવાને કારણે લગભગ 100 થી મોડી અને 120 જેટલા ખંડો એનું શરીરની અંદર આવેલા છે. બધા ખંડોની અંદર રચના છે લગભગ સમાન હોય છે, માટે એને સમખંડતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીર ટૂંકા ખંડોની અંદર એ વહેંચાયેલું છે અથવા તો વિભાજિત થયેલું હોય છે. ખંડો હોય છે જે મોટા ભાગે ટૂંકા હોય છે, બિલકુલ નાના નાના. અને તમે શરીરની બહારની સપાટી છે એના ઉપરથી પણ એને જોઈ શકો છો કે આ ખંડોની રચના ગણવા હોય તો ગણતરી પણ આપણે કરી શકીએ છીએ, એવા પ્રકારની એ રચના જોવા મળતી હોય છે. ખાસ કરીને તમે જોશો તો શરીર, કારણ કે સમમિતિ છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, એટલે પૃષ્ઠ બાજુ અને વક્ષ બાજુ એને આપણે અલગ અલગ રીતે વિચારી શકીએ છીએ કે દ્વિપાર્શ્વ સમરચના છે એટલે કોઈ એક જ મધ્ય ધરીથી પ્રાણીને આપણે બે સરખા અર્ધ ભાગની અંદર વહેંચી શકીએ છીએ. તો એવા પ્રકારની સમમિતિ ધરાવે છે. તો પૃષ્ઠ બાજુ છે એની નિશાની કઈ, વળસ્યની પૃષ્ઠ બાજુ છે કે વક્ષ બાજુ છે, કઈ રીતે ખ્યાલ આવે? તો પૃષ્ઠ બાજુ છે એના ઉપર એક ઘેરી રુધિર વાહિની એની ઉપર આવેલી હોય છે અને ઘેરી રુધિર વાહિની એના ઉપર સળંગ જતી હોય અગ્રથી માંડીને પશ્ચ છેડા સુધી, અગ્રથી પશ્ચ છેડા સુધી લંબાયેલ પૃષ્ઠ રુધિર વાહિની જેને આપણે કહીશું પૃષ્ઠ બાજુએ આવેલી છે, માટે એનું નામ છે પૃષ્ઠ રુધિર વાહિની. તો એ પૃષ્ઠ બાજુએ આવેલી છે અને એટલા માટે આપણે એને પૃષ્ઠ બાજુ છે એ તરત જ ઓળખી શકીએ છીએ. અને વક્ષ બાજુની ઓળખાણ કરવી હોય તો વક્ષ બાજુ આવેલા જનન છિદ્રો અને એના ઉપર નાના નાના જન્નાંકુરો પણ આવેલા હોય છે અને એના ઉપરથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ કે આ વક્ષ બાજુ છે અથવા તો એ પૃષ્ઠ અને વક્ષ બંને જુદા પાડવા માટેની આ રચના છે. એટલે જે બાજુ આવી રુધિરવાહિની તમને સ્પષ્ટ દેખાય એ ભાગ પૃષ્ઠ હોય છે અને જનન છિદ્રો જે બાજુ દેખાય છે, આપણે થોડી વાત આની આગળ કરીએ છીએ આકૃતિ દ્વારા, જનન છિદ્રો છે એ એની વક્ષ બાજુ. તો એ રીતે આપણે એને જુદા પાડી શકીએ અથવા તો ઓળખી શકીએ છીએ. ખાસ કરીને અગ્ર છેડે આવેલો છે એ ભાગ મુખાગ્ર અને એના પછી આવેલું છે મુખ. મુખનો અગ્રભાગ જેને આપણે મુખાગ્ર તરીકે કહીશું. મુખ અને મુખાગ્ર, અને ખાસ કરીને મુખાગ્ર છે એ મુખની ફરતે, મુખાગ્ર સૌથી આગળનો ભાગ છે, એના પછી મુખનો ભાગ છે. મુખાગ્રની અંદર છાજલી જેવો એક ભાગ હોય છે. છાજલી એટલે અભડાઈ જેવો જેને કહેવાય, જેમ અભડાઈનો ભાગ છે અહીંયા થોડોક બહાર નીકળેલો હોય એ રીતે છાજલી જેવો ભાગ હોય છે. મેં તમને આગળ કહ્યું કે આ પેનનો પોઈન્ટ છે એ બિલકુલ પોઈન્ટ, તમે આ નહીં પણ જો પોઈન્ટ વાળી પેન હોય તો એનાથી તમને એનો તરત જ ખ્યાલ આવી જશે કે આ પોઈન્ટ છે એ બહારની બાજુ દેખાય છે. તમે ટચ કરવા વાળી પેન હોય, એકવાર કરો એટલે પેનનો પોઈન્ટ અંદર જતો રહે. તો એવી રીતે આમ તમે કરો એટલે આ પોઈન્ટ બહાર આવે છે અને મુખાગ્રનો ભાગ બહાર આવે છે. થોડીક માટી છીણી અને અંદર તરફ લઈ લે છે અને પછી એ ભાગ અંદર તરફ જતો રહેતો હોય છે. તો આ પ્રમાણે શરીરની અંદર માટી છે એ દાખલ કરે છે, એના માટેની એક ખાસ રચના છે જેને છાજલી જેવો ભાગ કહેવામાં આવે છે. બીજી વસ્તુ પણ છે, મુખાગ્રનો ભાગ છે એ બહુ સંવેદનશીલ છે.
સંવેદનશીલ એટલા માટે છે કે જો માટીની અંદર કોઈ કેમિકલ હોય, કોઈ રસાયણો હોય, કોઈ કઠણ વસ્તુ હોય તો તરત જ અળસિયાને ખ્યાલ આવી જશે અને એવી માટી તરફ એ હંમેશા જશે નહીં, અથવા તો એ માટીનો ખોરાક તરીકે પોતે ઉપયોગ નથી કરતું. તો એ સંવેદનશીલ ભાગ પણ આપણે એને કહી શકીએ છીએ, એવો ભાગ એની અંદર આવેલો હોય છે અને એની મદદથી એ માટીને છીણે છે અને છીણ્યા પછી ધીમે ધીમે માટીને પોચી બનાવે છે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જેમ જેમ જગ્યા થતી જાય એમ જમીનના અંદરના પડની અંદર એ આગળ તરફ વધતું જાય છે. એ પ્રમાણે માટીને ધીમે ધીમે પોચી બનાવે છે. તો એવા પ્રકારની એની આ એક પદ્ધતિ છે. એટલે અહીંયા બાહ્યાકાર રચનાની અંદર ખંડોની સંખ્યા પહેલી વસ્તુ છે. બીજું પૃષ્ઠ બાજુ રુધિરવાહિની દ્વારા આપણે ઓળખી શકીએ છીએ, વક્ષ બાજુ છે એને જનન છિદ્રો દ્વારા ઓળખી શકીએ, અને મુખાગ્રનો ભાગ છે, અને અંતે છેલ્લે મળદ્વારનો ભાગ આવે છે, અગ્રછેડો અને પશ્ચછેડો એવું આપણે કહી શકીએ. તો આટલી એની સામાન્ય રચના છે. બાકીની થોડીક રચના છે એને આપણે એક નાની આકૃતિ દ્વારા બહુ સરસ રીતે સમજીએ છીએ. આકૃતિની અંદર જ તમે જોશો તો એ સ્થાન અને કઈ જગ્યાએ એનું કાર્ય છે અથવા શું છે એનો તરત જ આપણે ખ્યાલ આવી જાય, એના માટે એક નાની આકૃતિ તૈયાર કરીએ છીએ. એક નાની આપણે આકૃતિ તૈયાર કરીએ છીએ અને એક્ઝેક્ટલી આકૃતિ સરળ જ દોરવાની છે, વૈજ્ઞાનિક રીતે સાચી હોય એવી આપણે આકૃતિ દોરીશું. કેટલાક ખંડની જરૂર છે, આપણે કોઈ બધા ખંડોની જરૂર નથી પડતી. જ્યારે પણ આપણે બીજા બધા તંત્રોની વાત કરીશું, ડબલ લાઈન દોરવી હોય તો દોરી શકો અથવા સિંગલ લાઈન દોરો, બિલકુલ સરળ રીતે આકૃતિ દોરવાની. ચોપડીની અંદર શું હોય કે વ્યવસ્થિત રીતે આમ થોડીક સર્પાકાર રીતે આમ અલગ અલગ બતાવી છે, આપણે એવી કોઈ કરવાની જરૂર નથી રહેતી. તો અહીંયા તમે ખંડો છે, આ પ્રથમ ખંડ છે, એવા આપણે નામ લખીશું 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલાક ખંડો આપણે સ્પષ્ટ બતાવીશું જેથી કરીને એની અંદર આવેલી રચના આપણે સારી રીતે બતાવી શકીએ. 12 નાના મોટા કદાચ દેખાતા હોય ખંડો તો કોઈ બહુ જરૂર નથી, કારણ કે જે આપણે રચના બતાવી છે એને થોડા સ્પષ્ટ બતાવીએ છીએ. 16, 17, અત્યારે આપણે 18 જેટલા ખંડો બતાવીએ છીએ. બરાબર. તો આ પ્રમાણે સ્પષ્ટ ખંડો બહારથી આપણે જોઈ શકીએ એવા પ્રકારની એક નાની આકૃતિ તૈયાર કરીએ છીએ. હવે એની અંદર જે રચનાઓ આવેલી છે ખાસ કરીને એ રચનાની અંદર પ્રથમ ખંડ છે, ખાસ કરીને એને પરિતુંડ કહેવામાં આવે છે. અહીંયા હું થોડુંક વર્ણન લખું છું. પ્રથમ ખંડ આ પહેલા નંબરનો છે. પ્રથમ ખંડ જેને કહેવાય છે પરિતુંડ. પરી એટલે ફરતે અને તુંડ એટલે તુંડનો અર્થ એવો થાય છે આગળથી જે ભાગ સાંકડો હોય એને તુંડ કહેવાય છે, પાછળથી પહોળો હોય. કેટલાક પ્રાણીઓનું મુખ છે, દાખલા કૂતરાનું મુખ છે, ભૂંડ પ્રાણી છે એનું મુખ છે, એને તુંડ કહેવામાં આવે છે. આગળનો ભાગ સાંકડો હોય, પાછળનો પહોળો હોય. તો અળસિયામાં તમે જુઓ આગળનો ભાગ સાંકડો હોય છે અને ફરતે ગોળાકાર ભાગ છે, માટે એને શબ્દ આપ્યો છે પરિતુંડ અથવા તો મુખ ખંડ પણ આપણે એને કહીએ છીએ. અને એની અંદર મુખ રહેલું હોય છે, એ પહેલા નંબરનો ભાગ છે. પછી 14 થી 16 ખંડોની અંદર ખાસ એક અલગ પ્રકારની રચના અહીંયા આપણને જોવા મળે છે. 14, 15 અને 16 ની અંદર આવશે. 14, 15 અને 16 ખાસ પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. ગ્રંથિમય કોષો આજુબાજુ આવેલા હોય અને એની એક રચના જોવા મળે છે જેને નામ આપેલું છે વલયિકા. વલય શબ્દ છે, વલય એટલે વર્તુળ. વલય જે શબ્દ છે આજુબાજુ શરીરની આજુબાજુ જે હોય છે એ પ્રમાણે એનું નામ છે વલયિકા. જે રીતે આપણા હાથ ઉપર વીંટી આંગળીમાં વીંટી પહેરેલી હોય અને વીંટી જે રીતે આંગળીની આસપાસ બિલકુલ હોય છે, તો એ પ્રમાણે એના આખા શરીર ઉપર 14, 15 અને 16 3 ખંડોની અંદર
એની વીંટી જેવી રચના એના ઉપર ટાઈટ જોવા મળે છે. એનો કલર પણ થોડો જુદો હોય છે અને એકદમ એ ભાગ દબાયેલો જોવા મળે છે. અને એવો દબાયેલો ભાગ છે જેને કહેવામાં આવે છે વલયિકા. એવો શબ્દ ગ્રંથિમય કોષોની બનેલી રચના છે, બહુ અગત્યની છે એના શરીરની અંદર. ઘણી બધી ક્રિયા માટે એ વલયિકા છે એ ઘણી અગત્યની એમાં જોવા મળતી હોય છે. અને ખાસ કરીને ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવૃત છે એવું કહીએ આપણે. સાથે સાથે અહીંયા થોડું વર્ણન લખશું. ગ્રંથિમય કોષોના ઘેરા પટ્ટાથી આવૃત, તો એને આપણે વલયિકા તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો ખંડની 14, 15 અને 16 ખંડો ધ્યાનમાં રાખવાનો છે. 14, 15, 16 3 ખંડો એટલે વલયિકા. હા, તો એ વલયિકા અહીંયા આપણે એને બતાવી શકીએ છીએ. અને એ વલયિકાના આધારે શરીર છે એ 3 ભાગની અંદર વિભાજિત થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિની અંદર કે 14મો, 15મો અને 16મો જે ખંડ છે જેને વલયિકા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને એ વલયિકા વિસ્તાર છે એનાથી પહેલાનો ભાગ છે એને આપણે કહીશું પૂર્વ વલયિકા વિસ્તાર. અને એના પછીનો ભાગ છે એટલે 17 થી આગળના જેટલા ખંડો હોય એને આપણે કહીશું પશ્ચ વલયિકા વિસ્તાર. વલયિકાના આધારે 3 પ્રકારની અંદર આપણે એને વહેંચવું હોય તો વહેંચી શકીએ છીએ. અહીંયા થોડીક વાત લખું. વલયિકા ને આધારે શરીર 3 ભાગની અંદર વિભાજિત થઈ જશે. પૂર્વ વલયિકા વિસ્તાર, વલયિકા વિસ્તાર લખીશું, અને પશ્ચ વલયિકા વિસ્તાર. 3 ભાગ શરીર વહેંચાયેલું હોય છે. પૂર્વ વલયિકા વિસ્તાર એટલે સ્વાભાવિક વિચારી શકો તમે 1 થી માંડી અને 13 ખંડો. પછી વલયિકા વિસ્તાર એટલે 14 થી 16 ખંડો એટલે કે 14, 15 અને 16 3 ખંડો એની અંદર આવેલા છે. અને પશ્ચ વલયિકા એટલે 17 થી માંડી અને છેલ્લે 120 સુધીના જેટલા આવેલા છે એ બધાને આપણે પશ્ચ વલયિકા વિસ્તાર એ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે આ પહેલી વસ્તુ આવી ગઈ અને અગત્યની છે. પ્રજનન ક્રિયાની અંદર પણ બહુ અગત્યનો ભાગ લે છે એવા પ્રકારની આ એક રચના છે. હવે એના પછી બીજા નંબરે આવે છે એ અહીંયા 14મા ખંડમાં ખાસ કરીને 14, 15 અને 16 ત્રણમાંથી જે 14મો ખંડ છે એ 14મા ખંડની અંદર બરાબર વચ્ચે એક અલગ રચના આવેલી હોય છે. અને આ રચના છે જેને કહેવામાં આવે છે માદા જનન છિદ્ર. એકની જ સંખ્યા છે, જોડ નથી. કઈ કઈ વસ્તુ જોડમાં આવેલી છે અને કઈ વસ્તુ જોડ સિવાય અયુગમાં આવેલી છે એનું આપણે ધ્યાન બરાબર રાખીશું. માદા જનન છિદ્ર જેનું સ્થાન આપણે લઈશું 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુએ. પરફેક્ટ એનું સ્થાન 14મો ખંડ આવી ગયો, વક્ષ બાજુ આવી ગઈ અને બરાબર મધ્યમાં એટલે મધ્ય બાજુ વચ્ચે આવેલું હોય. જો સાઈડમાં આવેલું હોય તો એને આપણે પાર્શ્વ બાજુ કહીએ છીએ, અને જો વચ્ચે આવેલું હોય તો એને મધ્ય બાજુ કહીએ છીએ. દાખલા તરીકે આપણે બાજુઓ તો ખ્યાલ છે, આ વક્ષ બાજુ છે આપણી આગળની બાજુ, પાછળ છે એને આપણે પૃષ્ઠ બાજુ કહીએ છીએ, આ સાઈડો છે એને આપણે પાર્શ્વ બાજુ કહીએ છીએ, અને ઉપર અગ્ર બાજુ અને છેલ્લે પશ્ચ બાજુ. આ રીતે 6 બાજુઓ હોય છે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે એની અંદર 6 બાજુઓ હોય. તો એમાં માદા જનન છિદ્ર છે એ આમાં 14મા ખંડની અંદર વક્ષ મધ્ય બાજુએ આવેલું હોય છે. એક વસ્તુ અહીંયા ક્લિયર કરી લેવી જરૂરી છે કે અહીંયા આપણે સ્પષ્ટ નથી કર્યું કે નર અળસિયાની અંદર છે કે માદા અળસિયાની અંદર છે. તો એક વાત ધ્યાન રાખવાની કે અળસિયું છે ઉભયલિંગી પ્રાણી છે, અળસિયું દ્વિલિંગી પ્રાણી છે. એની અંદર નરના જનન અંગો પણ છે અને માદાના જનન અંગો પણ આવેલા છે. માટે આપણે નર અને માદા અળસિયું એવું કહી જ ના શકીએ. દરેકે દરેક અળસિયા છે એ બંનેના જનન અંગો ધરાવે છે. બરાબર, એટલે એક વાત આ ક્લિયર કરી લેવી જરૂરી છે. તો માદા જનન છિદ્ર છે એની વાત અહીંયા આપણે કરી દીધી છે. હવે સાથે સાથે નર જનન છિદ્રો છે એની પણ વાત કરી દઈએ છીએ. તો 18મા ખંડની અંદર આપણે 18 ખંડ સુધી બતાવ્યા છે, અને એની તમે જુઓ એક જોડ આવેલા છે 2ની સંખ્યામાં.
નર જનન છિદ્રો અને એ બેની સંખ્યામાં આવેલા છે, એટલે કે એક જોડ 18મા ખંડની વક્ષ પાર્શ્વ બાજુએ. પરફેક્ટ સ્થાન એનું જુઓ, નર જનન છિદ્રો એક જોડ છે. જો એક આવેલું હોય તો હંમેશા મધ્ય બાજુએ હોય, અને જ્યારે બે હોય ત્યારે પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. 18મો ખંડ છે અને એની વક્ષ બાજુ પણ વક્ષ પાર્શ્વ બાજુ બંને સાઈડોમાં છે, માટે પાર્શ્વ વચ્ચે હોય તો મધ્ય. તો એક જોડ આ રીતે નર જનન છિદ્રો આવેલા હોય છે. એટલે એક જ અળસિયાની અંદર ઉભયલિંગી પ્રાણી હોવાને કારણે, એક જ અળસિયાની અંદર બંનેના જનન અંગો આવેલા હોવાને કારણે એની અંદર માદા જનન છિદ્ર પણ છે અને નર જનન છિદ્રો પણ એની અંદર આવેલા હોય છે. અને અહીંયા જે ભાગ છે એની અંદર જ જનન અંકુરો પણ આવેલા હોય છે. એ બધી રચના આપણે થોડીક પછી એના વિશે પણ ભણીશું, પણ અત્યારે આ વાત આટલી ક્લિયર થઈ જાય છે. આ ઉપરાંત વક્ષ બાજુ ઉપર જે ખાસ અગત્યની રચના આવેલી છે એવી શુક્ર સંગ્રહાશયના છિદ્રો, તો એની આપણે થોડી વાત સમજીએ છીએ. જેમાં 5મો અને 6ઠ્ઠો ખંડની બરાબર વચ્ચે પહેલા આપણે દોરી દઈએ છીએ, પછી એની વાત સમજીએ. 4 જોડ અહીંયા તમે જોઈ શકો છો, 4ની સંખ્યા અને પાર્શ્વ બાજુ છે એ જોડ બતાવેલા છે. શુક્ર સંગ્રહાશય ના છિદ્રો ચાર જોડ આવેલા છે. 4 જોડ 5મા ખંડથી ચાલુ કરો તમે તો 5, 6, 7 ને 8, 5 થી 8મા ખંડોની આંતરખંડીય ખાંચોમાં, બરાબર ધ્યાન આપજો તમે, 4 જોડ આવેલા ખરા, 5 થી 8 ખંડો, 5માંથી શરૂ કરો અને 6ઠ્ઠા આંતરખંડીય ખાંચ કહેવાય આને. 2 ખંડો વચ્ચેની ખાંચ છે, બહારથી જે જોઈ શકાય છે એવા પ્રકારના. શુક્ર સંગ્રહાશય છે અંદરની બાજુ, આપણે આંતરિક રચનામાં ભણીશું. શુક્ર સંગ્રહાશય 6ઠ્ઠા ખંડમાં આવેલા હોય છે, પણ એ ખુલે છે કે આગળ બહાર, શરીરની બહાર વક્ષ બાજુએ. તો 5મા અને 6ઠ્ઠા ખંડો છે એની વચ્ચે, જેને આપણે આંતરખંડીય ખાંચ તરીકે ઓળખીએ છીએ. 5 થી 8મા આંતરખંડીય ખાંચોમાં વક્ષ બાજુએ, ખાસમાં વક્ષ બાજુએ, કારણ કે આપણા વક્ષ દેખાવ જ દોરેલો છે અત્યારે હાલ, એમ કહીશું ચાલશે. એમ નીચે લખી શકીએ છીએ વક્ષ દેખાવ. વક્ષ બાજુથી આપણે જોઈએ તો એ કયો ભાગ દેખાય એ આપણે કહી શકીએ છીએ. તો 5 થી 8મા ખંડો એટલે 5મા અને 6ઠ્ઠાની વચ્ચે જે આંતરખંડીય ખાંચ આવેલી છે એમાં પાર્શ્વ બાજુએ, વક્ષ બાજુએ, વક્ષ પાર્શ્વ બાજુએ આપણે બરાબર લખીશું. ખંડોની આંતરખંડીય ખાંચોમાં વક્ષ પાર્શ્વ બાજુએ, પાર્શ્વ બાજુએ એક્ઝેક્ટલી પરફેક્ટ સ્થાન એનું લખવાનું છે. 5 થી 5મા અને 6ઠ્ઠા ખંડની આંતરખંડીય ખાંચ છે એની અંદર, પછી 6ઠ્ઠા અને 7માની વચ્ચે આવશે, 7મા 8મા વચ્ચે આવે ને 8મા અને 9મા આંતરખંડીય ખાંચ છે એની વક્ષ અને પાર્શ્વ બાજુએ એક એક છિદ્ર, એટલે કે દરેકે દરેક છિદ્રો છે આ પ્રમાણે 4 જોડની અંદર એની ગોઠવણી થયેલી હોય છે, જે આપણે આકૃતિની અંદર સ્પષ્ટ આ રીતે આપણે બતાવી શકીએ છીએ. તો શુક્ર સંગ્રહાશયના છિદ્રો છે એ પણ એક વક્ષ દેખાવની અંદર આપણે જોઈ શકીએ છીએ. આટલી રચના આપણે આકૃતિની અંદર બતાવી છે અને એ આકૃતિ દ્વારા આટલો ભાગ છે એને આપણે સમજી શકીએ છીએ. જેની અંદર ખાસ તમે જોશો તો 4 જ વસ્તુ અહીંયા બતાવેલી છે. એમાં શુક્ર સંગ્રહાશયના છિદ્રો છે, માદા જનન છિદ્ર છે, પછી નર જનન છિદ્ર છે અને વલયિકા છે. તો આ 4 વસ્તુઓ છે એને તમે બિલકુલ આ રીતે સરસ એક ક્લીન આકૃતિ દોરો અને એ આકૃતિ દ્વારા જો એની અંદર બતાવો તો તરત જ તમને એ સરળતાથી એ વસ્તુ યાદ રહી જતી હોય છે. આ સિવાય એની અંદર વધારામાં જે શરીરની સપાટી ઉપર એક સૂક્ષ્મ છિદ્રો જોવા મળે છે, અહીંયા જે આપણે આકૃતિમાં નહીં બતાવી શકીએ પરંતુ અલગથી એનું વર્ણન અહીંયા લખીએ છીએ, જેની અંદર આવશે ઉત્સર્ગ છિદ્રો. ઉત્સર્ગ છિદ્રો તો શરીરની સપાટી ઉપર અથવા શરીરની દિવાલ પર
નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે જે શરીરની બહારની બાજુ ખુલે છે એવા પ્રકારના છે. શરીરની સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય છિદ્રો હોય છે. અતિ સૂક્ષ્મ છિદ્રો આવેલા છે શરીર દિવાલ પર. શરીરની સપાટી પર એમ લખશું ચાલશે. શરીરની સપાટી પર, શરીર દિવાલની અંદર જ આવેલા છે પણ શરીરની સપાટી ઉપર બહારથી આપણે જોઈ શકીએ છીએ એવા અતિ સૂક્ષ્મ નાના નાના ઘણા બધા છિદ્રો આવેલા હોય છે જેને આપણે ઉત્સર્ગ છિદ્રો તરીકે ઓળખીએ છીએ. અને એનું કાર્ય, જેનું નામ જ છે ઉત્સર્ગ છિદ્રો. શરીરની અંદરથી ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધા ભેગા કરે છે અને ભેગા કરીને પછી શરીરની બહાર એને ઠાલવવાનું કાર્ય કરે છે, એટલે કે ઉત્સર્જનનું કાર્ય કરે છે. જે પ્રમાણે આપણી ત્વચાની અંદર તમે જોઈ શકો પ્રસ્વેદ ગ્રંથિઓ, પરસેવાની ગ્રંથિઓ ત્વચા ઉપર અસંખ્ય આવેલી છે, પરસેવો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તો એ પ્રમાણે અહીંયા ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરવાનું કાર્ય કરવાવાળા ઉત્સર્ગ છિદ્રો એની અંદર આવેલા હોય છે, અસંખ્ય એમાં જોવા મળતા હોય છે. એના પછી એક પ્રચલન માટેની ખાસ પ્રકારની એક રચના છે અને એ પ્રચલનની રચનાની અંદર ખાસ કરીને જોશો વજ્રકેશ એનું નામ આપેલું છે. વજ્રકેશ. તો એમાં પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાય ના ખંડો માં આ વજ્રકેશો, ખાસ કરીને જે પ્રચલનનું કાર્ય છે વજ્રકેશો કયા કયા ખંડમાં આવેલા, તો પહેલામાં નથી, છેલ્લામાં નથી, કારણ કે પહેલો મુખ દ્વાર છે, છેલ્લો મળ દ્વાર છે. અને વલયિકા વિસ્તાર, વલયિકાની અંદર કેટલા ખંડો આવેલા છે, તો 3, 14, 15 અને 16. 3 આ છે, 3 ખંડો વલયિકામાં છે, છેલ્લો અને પહેલો, એટલે 3 વત્તા 2 ટોટલ 5 ખંડો સિવાય 5 ખંડમાં આ રચના નથી આવેલી, વજ્રકેશ નથી આવેલા. એટલે જો 120 ખંડનું શરીર હોય એનું, તો 5 બાદ કરો એટલે 115 ખંડની અંદર આ રચના જોવા મળતી હોય છે. તો એવા ખંડોની અંદર એ વજ્રકેશો આવેલા હોય છે. અને એ વજ્રકેશ દરેક ખંડની અંદર એનો આકાર એસ છે, એસ આકારના ખંડોમાં, એસ આકારના એનો એસ જેવો આકાર છે. તમે એસ અંગ્રેજી એસ આ રીતે કરી શકો છો, વિચારી શકો છો આ પ્રમાણે. અંગ્રેજી એસ જેવો આકાર આવે એવા નાના નાના ઉપસેલા ભાગો આવેલા હોય છે એની અંદરથી, તો એને કહેવામાં આવે છે વજ્રકેશ. એસ આકારના એ વજ્રકેશો આવેલા હોય છે. અને એ વજ્રકેશો ખાસ કરીને પ્રત્યેક ખંડની મધ્યમાં, પ્રત્યેક ખંડની મધ્યમાં, દરેક ખંડ છે એની બરાબર મધ્યની અંદર એ આવેલા હોય છે. અને એમાં અધિચ્છદીય ગર્ત આવેલી છે, મધ્યમાં આવેલી અધિચ્છદીય ગર્ત. ગર્ત એટલે ખાડો, અને એની અંદર એ આવેલા હોય છે. દરેકે દરેક ખંડની બરાબર મધ્યમાં આવેલા હોય અને એ મધ્યની અંદર ખાડો હોય છે, એની અંદર અંદરની બાજુ રહેલા હોય છે. જ્યારે અળસિયું પોતે પ્રચલન કરવા માંગે છે ત્યારે એ ગર્ત ખાડાની અંદરથી આ વજ્રકેશ થોડાક બહાર આવે છે અને અળસિયું પોતે એ વજ્રકેશની મદદથી જમીન સાથે સંપર્કમાં રહી અને એટલો ભાગ છે ને એને સ્થિત કરી દેશે અથવા તો ચોંટાડી દેશે. તમે અળસિયું કોઈ વાર ચાલતું હોય તો બરાબર ધ્યાનથી જોજો. પહેલા શરીરનો થોડોક ભાગ છે, આગળનો જે અગ્રભાગ છે એ ધીમે 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 આગળ તરફ જશે, પછી ત્યાં વજ્રકેશ છે એને જમીન સાથે ફિક્સ કરી દે છે, ચોંટાડી દે છે, અને પછી ધીમે 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 પાછળનો બધો ભાગ છે એ આગળ તરફ ખેંચે છે. તો જેમ 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 આ પ્રમાણે વજ્રકેશને જમીન સાથે ચોંટાડી દેવામાં આવે અને બાકીનો ભાગ છે ધીમે ધીમે ખેંચવામાં આવે, એમ કરી કરીને એ પોતે પ્રચલન કરે છે. અને એના માટેની ખાસ રચના, જેનો અંગ્રેજી એસ આકાર છે, કયા ખંડમાં નથી આવેલા એને પણ ધ્યાનમાં રાખવાનું છે. અને એનું કાર્ય છે, એનું સ્થાન પણ છે, એ દરેક ખંડની મધ્યમાં અધિચ્છદીય ગર્ત અથવા ખાડો આવેલો છે અને એની અંદર એ ખૂપેલા હોય છે અથવા તો છુપાયેલા હોય છે એવું આપણે કહી શકીએ છીએ. જે બહાર પણ નીકળી શકે અને પાછા પણ જઈ શકે, ગર્તમાં ખૂપેલા છે અથવા છુપાયેલા છે, જે બહાર આવી શકે અને અંદર જઈ શકે છે. જ્યારે જરૂર હોય ત્યારે બહાર આવે,
પ્રચલન કરીને ચોંટાડવું હોય જ્યારે જમીન સાથે ત્યારે બહાર આવીને ચોંટી જાય અને પછી ન જરૂર હોય ત્યારે અંદર જતા રહે છે. એટલે બહાર અને અંદર એ પ્રમાણે એ જઈ શકે એવા પ્રકારની ખાસ રચના હોય છે, જેને આપણે ખાસ કરીને વજ્રકેશના નામથી ઓળખીએ છીએ અને પ્રચલનની અંદર એ મદદરૂપ થાય છે. કાર્ય છે એનું તો પ્રચલન. પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. સ્થાન ફેર થતો હોય, જ્યારે સ્થાન બદલાતું હોય ત્યારે આપણે એને પ્રચલન તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર આવેલી આ ખાસ પ્રકારની રચના છે. એટલે અહીંયા આકૃતિ દ્વારા જેટલી વાત સમજાય એ સિવાયની ઉત્સર્ગ છિદ્રો અને વજ્રકેશ છે એની થોડીક વાત પણ અહીંયા સમજાયેલી છે. એ બાહ્ય રચનાની અંદર આવશે. મિત્રો હવે આપણે આંતરિક રચના તરફ જઈએ છીએ, અંતસ્થ રચના જેને કહેવાય, અને એને કહેવાય છે એનાટોમી. બાહ્ય રચનાને મોર્ફોલોજી કહેવાય. તો આપણે એનાટોમી તરફ જઈએ, અંદરની તરફ જઈએ તો એના પહેલા શરીર દિવાલ આવશે બહારની બાજુએ. એ શરીર દિવાલને આપણે તોડીને અંદર જવું છે, માટે સૌથી પહેલા એક નાનો રચના છે. આ તો 2-3 લીટીનો જ પ્રશ્ન આપેલો છે, પણ આપણે થોડીક આકૃતિ દ્વારા એ 3 લીટીઓને સમજીએ છીએ. શરીર દિવાલ, અળસિયાની શરીર દિવાલ. બહુ ડિટેલમાં આપણે આકૃતિ નથી દોરી, પણ તમારે જેટલી વાત સમજવાની છે એટલી જ આપણે આકૃતિની અંદર નાની એવી બતાવીએ છીએ. 3 ભાગની અંદર એ શરીર દિવાલ રચાયેલી છે અને એની આપણે એક નાની આકૃતિ તૈયાર કરીએ તો એની અંદર ત્રણ ભાગમાંથી સૌથી પહેલો જે બહારની બાજુનો ભાગ આવે છે અને એની નીચેનો ભાગ પહેલા આપણે દોર્યો છે. અહીંયા સ્નાયુમય રચનાઓ છે. ઉપરની બાજુ આવેલી રચના બે ત્રણ કોષો આપણે દોરીશું, વધારે નહીં દોરીએ. બાકીના બીજા પણ કોષો એની અંદર હોય છે. ઘણા બધા નામ પણ છે એમાં. ગ્રંથિ કોષો નામ આપેલું છે, બરાબર. આલ્બ્યુમિન સ્રાવી કોષો પણ છે. ઘણા બધા કોષો આવેલા છે. ત્રણ ભાગની અંદર વિભાજિત થયેલી આ રચના અને એમાં સૌથી અંદરની બાજુએ રચના છે એને આપણે અહીંયા બતાવીએ છીએ. અને ત્રણ ભાગની અંદર વિભાજિત છે. એમાં સૌથી ઉપરની બાજુ આવેલો છે ભાગ આ પહેલા નંબરનો, જેને કહેવામાં આવે છે ક્યુટિકલ. સૌથી બહારની શરીર દિવાલ છે એની બહારની રચના સૌથી બહાર ક્યુટિકલ. સૌથી બહાર પાતળું પડ આવેલું હોય છે, અકોષીય, એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારના કોષો નથી આવેલા. ક્યુટિકલ એવો શબ્દ છે. ક્યુટિન યુક્ત આવરણ આવેલું હોય છે અને એના કારણે અળસિયાની દિવાલ છે ને એ લીસી રહે છે. એના માટેની આ ખાસ રચના છે. તો એ ક્યુટિકલનું આવરણ સૌથી બહારની બાજુ આવેલું હોય છે. અને સૌથી અંદરની તરફ દેહકોષ્ઠીય અધિચ્છદ અહીં આપણે બતાવ્યું છે. સૌથી અંદરની બાજુ દેહકોષ્ઠીય અધિચ્છદ, જે સૌથી નીચે અથવા આપણે અંદર પણ કહીશું તોય ચાલશે, કારણ કે આપણે બહારની બાજુથી જઈએ છીએ તો આ અંદરની તરફ આવશે, અને જો આ સૌથી ઉપર લખીએ તો આ સૌથી નીચે આવશે. એટલે ઉપર એટલે બહારની બાજુ અને નીચે એટલે અંદરની બાજુ. બહારથી આપણે અંદર તરફ જઈએ છીએ તો પહેલા ક્યુટિકલનું આવરણ છે અને સૌથી અંદરની બાજુ દેહકોષ્ઠની આસપાસ છે, માટે એનું નામ આપ્યું છે દેહકોષ્ઠીય અધિચ્છદ, કારણ કે દેહકોષ્ઠી પ્રાણી છે આ. એટલે શરીરની જે દિવાલ છે અને એની અંદરની તરફની આ રચના છે. અને એની વચ્ચે આવેલો છે ભાગ, એ વચ્ચે આવેલો જેને આપણે અધિચર્મ તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર ખાસ કરીને સ્તંભીય અધિચ્છદ આવેલા છે, સ્તંભાકાર કોષો,
સ્તંભીય અધિચ્છદ, જેની અંદર ગ્રંથિમય કોષો પણ આવેલા હોય છે, જુદા જુદા પ્રકારના છે. શ્લેષ્મ સ્રાવી કોષો, આલ્બ્યુમિન સ્રાવી કોષો છે, એવા ઘણા બધા પદાર્થોનો સ્રાવ કરે એવા કોષો અંદર આવેલા છે. એની બહુ ડિટેલમાં વાત નથી એટલે આપણે એવી વાત વધારે નથી કરતા. એની નીચે આવેલું છે વર્તુળી સ્નાયુ સ્તર, જે વર્તુળાકારે સ્નાયુ ગોઠવાયેલા છે, અને એની નીચે આવેલું છે એ આયામ સ્નાયુ સ્તર. આયામ એટલે ઊભા, એની ગોઠવણી વર્તુળાકારે રહેલી હોય છે, અને આયામ એટલે ઊભા ગોઠવાયેલા હોય એવા સ્નાયુઓનો સ્તર આવેલા છે. એટલે સ્તંભીય અધિચ્છદ, વર્તુળી સ્નાયુ, આયામ સ્નાયુ, આ જે વિસ્તાર છે જેને આપણે કહીએ છીએ અધિચર્મ. અધિ એટલે ઉપર અને ચર્મ એટલે ચામડીનો ભાગ. એટલે આ અધિચર્મનો ભાગ છે. એની ઉપર સૌથી બહારની બાજુ ક્યુટિકલનું છે આવરણ છે. અધિચર્મ એટલે બરાબર વચ્ચેનો ભાગ કહીશું આપણે. અને સૌથી નીચે દેહકોષ્ઠીય અધિચ્છદ. તો 3 પડની અંદર બનેલું છે, જેની અંદર આ પહેલું પડ છે, આ બીજા નંબરનું પડ અને આ ત્રીજા નંબરનું પડ. તો 3 પડની આખી શરીર દિવાલ બનેલી હોય છે. અળસિયાની આકૃતિ નથી, પરંતુ એક નાની આકૃતિ તમે દોરશો તો આ ત્રણે વાત તમને બહુ સરળતાથી સમજાઈ જશે.